આજ રોજ તારીખ 17 ના રોજ હું સિહોદ ગામથી સંદીપભાઈ ગોરધનભાઈ રાઠવા તથા અમારા ગ્રામજનો દ્વારા અમે ભૂસ્તર શાસ્ત્રી એટલે કે ખાન ખનીજની ઓફિસમાં આવેલા હતા અને જે અમારા ગામમાં 2 નંબરમાં રેતી ખનનની ચોરીઓ રાત દિવસ ચાલે છે એને બંધ કરાવવા માટે અમે ખાન ખનીજની ઓફિસે આવેદનપત્ર અને અરજી આપવા માટે આવેલા હતા। જે અરજી અમે કલેક્ટર શ્રીને બી આપેલી છે આજની તારીખમાં અને મામલતદાર શ્રીને બી આપેલી છે। તો આ વિષયમાં અમારે એટલી અમારી માંગ છે કે આ લીધોને કે 2 નંબરમાં ચાલતા ધંધા થોડા દિવસોની અંદર બંધ કરવા જોઈએ, જે કરીને અમારા ગ્રામજનોને બહુ નુકસાન થાય। ટ્રેક્ટરો બેફામ ચાલતા હોય છે રાત દિવસ, તેથી રસ્તામાં અવર જવર લોકોને બહુ નુકસાન થતું હોય છે અને રેતીના ઢગલા જુઓ તો ટ્રેક્ટરોમાં આડેધડ ભરીને ચાલતા હોય છે, જે કરીને રસ્તાઓ પર ખૂબ રેતી ઢોળાતી હોય। એના કારણે લોકો બાઇક પરથી જતા હોય એમને ખૂબ ધૂળનો બી પરેશાની થતી હોય છે। એના કારણે મેં આજે આવેદનપત્ર આપ્યું છે ખાન ખનીજ વિભાગને કે આ વસ્તુ હવે અમારા એરિયામાં નહીં થવી જોઈએ અને જલ્દીથી જલ્દી અમારા એરિયામાં ટ્રેક્ટરો દ્વારા જે ચોરી થાય એ બંધ થવી જોઈએ એવી અમારી ગ્રામજનોની માંગ છે। સિહોદ ગામમાં કોઈ બી જાતની ચોરી નહીં થાય એવી અમે આજે માંગ કરીએ છીએ અને ભૂસ્તર શાસ્ત્રી દ્વારા અરજી બી આપી છે। અને ગઈકાલના દિવસે રાત્રે અમે અમારી નદીમાં લીજ ચોરો દ્વારા રેતી ચોરી કરતા હતા, તો અમે જે ટાઈમે અટકાવવા ગયા એ ટાઈમે એ લોકો અમે ત્યાં નદીમાંથી અટકાવીને આવ્યા, બહાર ચોકડી પર બેઠા હતા। એ ટાઈમે રેતી માફિયાઓ 15 થી 20-25 જણ આવીને મારી પર હુમલો કર્યો હતો, મને બેફામ આડેધડ લોકો માર્યા હતા અને અમે આજે પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ બી આપી હતી અને આ વસ્તુ અગલી બાર નહીં થાય એ અમારી રિક્વેસ્ટ છે અને રેતી ચોરોને હંમેશા માટે બંધ કરવો જોઈએ। મારું નામ રાઠવા સંદીપભાઈ ગોરધનભાઈ, ગામ સિહોદ।